રાજકોટ જિલ્લાના ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઘણા લાંબા સમયથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યાનું રોટેશન છે, જેમાંથી હોસ્પિટલમાં 3 મેડિકલ ઓફિસર, એમડી, એમએસ, ઓર્થોપેડિક, પેડિયાટ્રિક, ઈએનટી, આંખ સ્પેશિયલ, રેડિયોલોજિસ્ટ સહિત 66માંથી ઘણા ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ ખાલી જગ્યા પર તબીબોની નિમણૂક થાય અને પ્રજાની હાલાકી ઓછી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. એઝ એ ગાયનેકોલોજીસ્ટ અહીંયા વર્ક કરું છું ને, અત્યારે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છું. અને અમારી ધોરાજી જે હોસ્પિટલ છે એની લીધે ટોટલ 29 જેટલા ગામડાઓ આવે છે. અને અત્યારે અમારે ત્યાં બધી સુવિધાઓ હાજર છે, પરંતુ નીચે આપણે રેડિયોલોજિસ્ટ, ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન કે જે ડોક્ટરો અહીંયા અવેલેબલ નથી. તેમજ નીચેના મેડિકલ ઓફિસર 2 જગ્યા જેટલી ખાલી છે. ઉપર અમે રજૂઆત કરેલી છે, જ્યારે પણ જગ્યા ભરાય ત્યારે આવી શકે છે ડોક્ટરો, પણ અત્યારે કોઈ ડોક્ટર અત્યારે અવેલેબલ નથી. અમારે ત્યાં રેડિયોલોજિસ્ટ માટે જે પણ સોનોગ્રાફીનું મશીન છે એ પણ અવેલેબલ છે. પીડિયાટ્રિશિયન ડોક્ટર માટેની જે પણ એનઆઈસીયુનું છે એ પણ અવેલેબલ છે, પણ તો બી કોઈ ડોક્ટર અત્યારે અહીંયા અવેલેબલ નથી. અત્યારે જે પણ લાખો રૂપિયાના પણ સાધનો છે એ બધી વસ્તુ ધૂળ ખાય છે, પણ હવે ઉપર રજૂઆત કરેલી છે કે બધા ડોક્ટરોને મોકલે. હવે જ્યારે ભરતી થાય અને આવે ડોક્ટરો ત્યારે આપણે કરી શકીએ. કારણ ઘણા હોઈ શકે છે. અત્યારે કદાચ ઘણા ડોક્ટરોને પ્રાઇવેટની વધારે જરૂર હોય છે કે સરકારીમાં નથી આવતા, એને લીધે કદાચ હોઈ શકે છે. બાકી તો કહી ના શકાય આપણે. ઈ હાલાકી દર્દીઓને એટલે જ ભોગવવામાં આવે છે કારણ કે આપણી પાસે કોઈ ડોક્ટર એવા અવેલેબલ નથી કે જેને લીધે આપણે ત્યાં મોકલવા પડે છે. મારું નામ નિર્મળાબેન ભટ્ટ, ધોરાજી રહેવાનું છે. એને આપણે બાબાને દાખલ કર્યો છે, તો અહીંયા સારવાર માટે કોઈ એવા બધા ડોક્ટર છે નહીં, બરાબર? તો હવે એનું આપણે શું નિવારણ લેવાનું? અમારે જો અત્યારે સગવડ નથી, ભાડે મકાનમાં રહી છીએ. અને મારા દીકરાને બહુ પારકા કામ કરવા જાય છે, હું પોતે કરવા જાઉં છું. તો હવે તમે સાહેબ ગમે તે કંઈક ઈલાજ કરો તો વધારે સારું. અહીંયા સારા ડોક્ટર કંઈક આવે તો આ લોકોને ક્યાંય હેરાન થવા. અમે એક નહીં પણ દરેક દર્દીઓને કઈ જગ્યાએ જાય, અમે એક નથી, ઘણા હોય, બરાબર? એટલે તમે જેમ બને તેમ વહેલાસર અહીંયા સારવાર માટે ડોક્ટર મૂકો, એમડી મૂકો કે ગમે તે મૂકો, બરાબર? બહુ અહીંયા છે ને તો આગળ પ્રાઇવેટમાં કે અત્યારે તો સરકારીમાં તો અમે આવીએ જ નહીં ને. જો અમારી આગળ એટલી સગવડ હોય તો અહીંયા આવીએ જ નહીં ને, તો ડાયરેક્ટ પ્રાઇવેટમાં જ વહી ગયા હોય, બરાબર? ભાડે મકાનમાં રહી છે. મારું નામ મુકેશ વઘાર છે, ગામ મારું ધોરાજી છે. અત્યારે અમારે 108 ને બોલાવી, મારી બાજુમાં ગરીબ માણસ રહે છે, એને બોલાવીને હું એમ્બ્યુલન્સમાં લઈ આવ્યો તો અહીંયા સિસ્ટર આવીને એને બાટલો ચડાવી દીધો. તો હવે અમારે ગરીબ માણસને છે, હવે કાંઈ સુવિધા છે નહીં, ડૉક્ટર જ કોઈ છે નહીં, તો હવે અમારે જવું ક્યાં? અત્યારે હવે અમારે પૈસા છે નહીં અને આને તકલીફ મોટી છે. હવે એમ કહે કે ડૉક્ટર સાહેબ આવશે, સાહેબ તો કોઈ છે નહીં. તો જુનાગઢ રિપેર કરવાનું થાય તો અમારે જુનાગઢના પૈસા તો ટિકિટ ભાડા હોવો જોઈએ ને. હવે અમે ગરીબ માણસ છે, આ સુવિધા બધી છે દવાખાનાની અંદર, તો ડૉક્ટર નથી. તો ડૉક્ટર ન હોય તો અમારે કરવું હું અહીંયા આવીને? એ જુનાગઢનું રિપેર કરવાનું કે તમારે જુનાગઢ શેમાં જવું? અમારે ટિકિટ ભાડાના પૈસા અમારી પાસે હોવો જોઈએ ને. અમારી માંગ છે કે ડૉક્ટર સારા મુકાવો, ડૉક્ટર કોઈ છે જ નહીં અહીંયા. સિસ્ટર આવીને કહી દીધી આ બાટલા ચડાવી ગયા. તો હવે અમારે શું કરવાનું?